આજે રક્ષાબંધનના દિવસે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની બહેનો રાખડી બાંધવા માટે પહોંચી હતી અને આ દરમિયાન ચૈતર વસાવાને જોઈને તેમની બહેનો છે તે ભાવુક થઈ ગઈ હતી। જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં બહેનો રાખડી બાંધવા માટે ભાઈઓને પહોંચી હતી ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજે બહેનો છે તે ભાઈઓની સુરક્ષા માટે તેમને રક્ષા કવચ છે તેમના હાથ ઉપર બાંધતા હોય છે અને આ જે રક્ષાબંધનની ઉજવણી છે તે દેશભરમાં થતી હોય છે। તેવામાં જિલ્લા જેલોમાં જે ભાઈઓ જે બંધ છે તેમને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે તંત્ર દ્વારા પણ આયોજન કરવામાં આવતું હોય છે અને જે જેલમાં બંધ ભાઈઓ હોય છે તેમને રાખડી બાંધવા માટે બહેનો છે તે જેલ ઉપર આવતી હોય છે। તેવી જ રીતે વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજે ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો આવી હતી। તેવામાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જે ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે તેમની બહેનો છે તે પણ રાખડી બાંધવા માટે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી હતી અને ચૈતર વસાવાને જોઈને તેમની બહેન છે તે ભાવુક પણ થઈ હતી। સાથે ચૈતર વસાવાને જ્યારે રાખડી બાંધવામાં આવી હતી ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। તમારે બેન નહીં તો ઉભા રહો તમારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે વનકર્મીને મારવાનો અને તેને જ લઈને નર્મદા કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલે જામીન અરજી છે તે ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાંથી તેમની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જે કાયદાના નિષ્ણાંતો છે, વકીલો, તેમની ફોજ છે તે તૈયાર કરવામાં આવી છે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવા માટે। તેવામાં આજે રક્ષાબંધનના દિવસે ચૈતર વસાવાને મળવા માટે તેમની બહેનો છે તે જેલમાં પહોંચી હતી અને જે ચૈતર વસાવાને રાખડી બાંધવામાં આવી હતી ત્યારે તેમની બહેનો છે તે પણ ભાવુક થઈ હતી। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।